સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ દેશ વિદેશમાં વસતા સૌ શ્રીજી મહારાજના લાડીલા પ્રેમી ભક્તજનો, આપ સૌને દીપાવલી તેમજ નૂતન વર્ષની અનેકાનેક શુભેચ્છાઓ સહ અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપ સૌ જાણો છો એ પ્રમાણે અનંતકોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણા સૌની ઉપર એવી મોટી કૃપા કરી છે. મહારાજે સહેજે સહેજે આ જીવ ભગવાનને ભજી અને ભગવાનના ધામને પામે તેવા હેતુથી મહારાજે આ અવનીમાં પધારી મોક્ષને સરળ બનાવતો માર્ગ કહેતો સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે. વાલા ભક્તો, આજે જ્યારે શુભ પ્રસંગોએ આપ સૌની સાથે વાત કરવાનો અમને જ્યારે અવસર મળ્યો છે ત્યારે આપ સૌ ભક્તોને અમે જણાવીએ છીએ કે શ્રીજી મહારાજે અનંત જીવોના કલ્યાણ કરવાને વાસ્તે આ મૂળ સંપ્રદાયની જે સ્થાપના કરી છે અને મહારાજે સ્વહસ્તે દેશ વિભાગનો લેખ કરી બે ગાદીની સ્થાપના કરી અને પોતાના સ્વહસ્તે મોટા મંદિરોમાં પોતાના અર્ચા સ્વરૂપો પધરાવી એની ભેટ આપીને આપણા પર બહુ મોટી કૃપા કરી છે. માટે નવા વર્ષની અંદર વાલા ભક્તો એવો સંકલ્પ કરીએ કે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે તેમજ પરમહંસોએ જે કાર્ય કર્યું છે એ કાર્યની પુષ્ટિ થાય, શ્રીજી મહારાજના મૂળભૂત સિદ્ધાંતોનું જતન થાય અને સહેજે સહેજે આ સંપ્રદાયની પુષ્ટિ થાય એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જ રહ્યો. આ પ્રસંગે આપ સૌ ભક્તોને અમે અંતરથી ભલામણ કરીએ છીએ કે શ્રીજી મહારાજે વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ, ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજ, જૂનાગઢમાં શ્રી રાધારમણ દેવ તેમજ ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરી છે. આ દેવો ખૂબ પ્રતાપી છે. આ દેવોના દર્શને કરીને એમની સેવાએ કરીને અનંત જીવો સુખિયા થાય છે. માટે તન મન અને ધનથી આ દેવોની સેવા કરી શ્રી હરિનો રાજીપો પ્રાપ્ત કરવો એવી અમારી આ પ્રસંગે આપ સૌ ભક્તોને ભલામણ છે. નવા વર્ષમાં સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા આપ સૌની ઉપર કાયમ વરસતી રહે તેવી અંતરથી વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં અમો પ્રાર્થના કરીએ છીએ. તેમજ શ્રીજી મહારાજે પધરાવેલા દેવો શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોની કૃપા પણ વરસતી રહે. આપ સૌને સત્સંગમાં કાયમ ભગવાન સેવા કરવાની ખૂબ તક આપતા રહે. પરસ્પર ભક્તજનો વચ્ચે તેમજ સંતો પ્રત્યે નવું વર્ષ આપણા માટે ખૂબ સ્નેહ ઉપજાવનારું બની રહે તેવી પ્રાર્થના છે. અને ફરી એક વખત આપના કુટુંબ પરિવારમાં કાયમ સંપ રહે, શાંતિ રહે, સ્નેહ રહે, સમૃદ્ધિ રહે અને સત્સંગની અંદર આગળ વધવાની ખૂબ ભગવાન તક આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી ફરી એક વખત નવા વર્ષની તેમજ દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અમારા ભાવથી જય સ્વામિનારાયણ.